બાપુ એક સુંદર મજાનો આહીરોનો ઇતિહાસ ભાગ 15નો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે આહીર રેશમિયો ભેળો અને ચારણાઈ વિશે. ચોટીલાથી 3 ગાંવ પાંચાળમાં રેશમિયો ગામ છે. ગામને સીમાડે ભેળાધાર નામની એક ગોળાકાર ધાર છે. ધાર ઉપર પાળિયા છે. એક પાળિયો સ્ત્રીનો છે. સ્ત્રીની સાથે 2 બાળકો છે. એક આંગળીએ વળગેલું અને બીજું કેળમાં તેડેલું. બીજો પાળિયો એક ઘોડેસવારનો છે. કચ્છ તરફથી એક ચારણી ચાલી આવતી હતી. સાથે એના 2 છોકરા હતા. ચારણી એની ભેંસો હાંકીને પોતાને દેશથી નીકળી હતી. વાટમાં ખાવાનું નહોતું મળ્યું. કેડે બેઠેલા બાળકે માની ચાતી ચૂસી ચૂસીને ગાભા જેવી કરી નાખી હતી. આંગળીએ ટીંગાતું બાળક ભેંસનું પડી 2 પડી દૂધ મળતું એ ઉપર નભે આવતું હતું. ચારા વગરની ભેંસો માર્ગે મરતી આવતી હતી. ચારણીને માથે ધાબડી પડી હતી. અંગે કાળી લાઈનું કપડું અને ગુઢા રંગના રંગેલ ચોડિયાની જીમી પહેર્યા હતા. ડોકમાં સુરાપુરાનું પતરું, હાથમાં રૂપાના સરળ અને પગમાં દોરા જેવી પાતળી રૂપાના વાળાની કાંબીઓ અને એનો દાગીનો હતો. એક તો ચારણ વર્ણની બાયો કુદરતી જ ઉદાસ રહે છે. તેમાંય આ બાઈને તો સંસારના વશમાં વિતકોએ વધુ ઉદાસ કરી મૂકી હતી. બાઈ રેશમિયા ગામને સીમાડે જ્યારે ધાર ઉપર આવી ત્યારે એના હૈયાની મૂંગી આપદા સરખી સાંજ નમતી હતી. તે ટાણે બરાબર તે જ ધાર ઉપર એક ઘોડેસવાર સામો મળ્યો. બાઈને કાંઈક અણસાર આવી. બરાબર ઓળખાણ ન પડી એટલે બાઈએ પૂછ્યું, ભાઈ, મારો ભાઈ રેશમિયો આયર આ ગામમાં છે કે નહીં? કેવા છો તમે બાઈ? અમે ચારણ છીએ બાપ. ત્યારે રેશમિયો આયર તમારો ભાઈ ક્યાંથી? બાપ, બહુ વહેલાનો મેં એને વીર કીધો છે. 15 વર્ષ થયા અમે એકબીજાને મળ્યા નથી. ઓણ અમારે કચ્છમાં દુકાળ પડ્યો ને ઘરવાળો પાછા થયા. મને સાંભળ્યું કે માલ હાંકીને રેશમિયાની પાસે જાઉં તો કાળ ઉતરી જવાય. બાપુ, પાણીએ મોંમાં નથી નાખ્યું હશે. હવે ફકર નહીં, ભગવાને ભાઈ ભેળા કરી દીધા. પોતે ઘોડીએ સૂતી હતી તે દિવસે પોતાના માવતરનું મવાડું સોરઠ દેશમાં નીકળેલું. માર્ગે એક વખત વગડો આવ્યો ને ઝાડને થડ પડેલું તાજું અવતરેલું બાળક રોતું દીઠેલું. દુકાળ બળતો હતો. માવતર પેટના છોરુને રજડતા મેરી પોતાનો બચાવ ગોતતા ભમતા હતા. માયા મમતાની અણસૂટ ગાંઠો પણ છૂટી પડતી. એવા કાળા દુકાળને ટારણે ચારણીના મા બાપે આ છોકરાને તેડી લીધું અને માએ એક થાનેથી પેટની દીકરીને વછેડી નાખી આ પારકા દીકરાને ધવરાવી ઉછેર્યો. મોટો કર્યો, કમાતો કર્યો, વરાવ્યો, પરણાવ્યો હતો. એ પોતે જ ધર્મનો ભાઈ રેશમિયો. નોખા પડ્યા તે દિવસ કહીને ગયેલો કે બોન, વખત પડે તે દિવસે હાલી આવજે. આજ વખાની મારી બહેન એ રેશમિયા ભાઈનું ઘર ગોતતી આવી છે. ઘોડેસવાર વિચારમાં પડી ગયો અને એ સાંભળી આવ્યું એ બોલી ઉઠ્યો, અરે બેન, રેશમિયો તો પાછો થયો. પોતે જ રેશમિયો ભેળો હતો પણ પેટમાં પાપ પેસી ગયું. રેશમિયો પાછો થયો? બાઈને જાણે પોતાના કાન ઉપર ભરોસો ના આવ્યો હોય તેમ ફરી પૂછ્યું. હા બાઈ, પાછો થયો. 8 દિવસ થયા. ભાઈ પાછો થયો? ના ના, થાય નહીં. બાઈ ગાંડી થઈ ગઈ હોય તેમ લવવા માંડી. હે, પાછો થયો? પાછો થયો? થાય કાંઈ?
એમ ધૂન ચડવા લાગી. આંખો જાણે નીકળી પડતી હોય તેમ ડોળા ફાડીને ચારણી આકાશને, ધરતીને અને ઝાડવા પાનને પૂછવા લાગી કે વીર મારો પાછો થયો. ઘોડેસવારને થરથર કંપ વચીટો. ઘણું મન થયું કે નાસી છૂટું, પણ ઘોડાની લગામ હલાવી ચલાવીને ન શકાણી. ધરતી સાથે ઘોડાના ડાબલા જાણે જડાઈ ગયા. પાગલ બનેલી ચારણીએ ઘૂમટો તાણી ચોધાર આંસુ પાડતા પાડતા મરસિયા ઉપાડ્યા. હે ભેડા, તે તો મારા કાળજામાં બાલા ભોંકા. હે વાગડિયા શાખાના આયર, મારી નસો તે વીંધી નાખી. ઘોડા જેવો મારો ધણી મર્યો, મારા ઘર ભાંગી ગયા. વરસાદે પણ રજડાવ્યા, રખડી રખડીને હેરાન થઈ ગયા. ત્યાં જેની છેલ્લી આશા રહી હતી તે રેશમીએ પણ રોડી દીધા. મારે માથે કરજ હતું એ મારો ભાઈ રેશમિયો ચૂકવશે એમ આશા હતી. આ તો કરજ માથે રહી ગયું. ઘણા કાળ સુધી કઠારે અનાજ લઈને ખાધું, પણ આજ તો મારા છોકરાને લેણદારો બાન કરી લઈ ગયા છે. આશા હતી કે રેશમિયો ભેળો મારો ભાઈ છે, તેથી દુકાળ પાડ ઉતરાવી દેશે. ત્યાં તો હે રેશમિયા, હે અમારા વિસામાં, તે અમારા જીવન પ્રવાસને માર્ગે જ અમને રજડાવ્યા. હે ભેળા, જેને આધારે અમે ઊભા હતા તે ડાળી જ ભાંગી પડી. હવે કર્મના કાળો દુકાળ જ રહ્યો. આ જાત જાતની રૂપાળી ગાયોના ધણ રેઢા ચાલ્યા જાય છે, કારણ કે આજ એને હાંકનાર ગોવાળ નથી. ગોવાળ વિનાની ગાયો ભાંભરતી જાય છે. જેમ જેમ મરસિયા કહેવાતા ગયા તેમ તેમ રેશમિયો ઘોડેસવાર પથ્થર બનવા લાગ્યો. ઘોડાના ડાબલા થીજી ગયા. ઘોડાની આખી કાયા કઠણ કાળમીંડ જેવી બની ગઈ. ઉપર બેઠેલ અસવારનું લોહી થંભી ગયું. છાતી સુધી જ્યારે પથ્થર બની ગયો ત્યારે રેશમિયો કારમી ચીસ પાડી ઉઠ્યો. હે બહેન, ખમૈયા કરી જા, હું જ તારો ભાઈ, હું જ રેશમિયો. મેં ઘોર પાપ કર્યું, હવે દયા કરી જા. ચારણીના હાથમાં વાત નહોતી રહી, એના રોમ રોમમાં જાગી ઉઠેલું સત હવે સમે નહીં. એના હાથમાંથી તીર છૂટી ગયું હતું. એ બોલી, હે ભાઈ ભેડા, કપાસના છોડમાંથી કપાસ વીણાઈ ગયો હોય, ખેતર કોઈએ ભેડી દીધું હોય તો ફરી પાણી પાઈને આપણે એને કોડવી શકીએ. ફરીવાર એને કપાસનો ફાલ આવે, પણ કપાસના છોડની સાંઠી સુકાઈ ગયા પછી એમાંથી રસ જ નીકળી જાય ત્યારે એને પાણી પાવું નકામું. એ રીતે હે વીર, તારા જીવનની સાંઠી જ સુકાઈ ગઈ એટલે બધું કુડ તારામાં વ્યાપી ગયું. હવે ફરીવાર એમાં પ્રાણ મૂકી ન શકાય. રેશમિયા ભેડાને મરવા ટાણે જાણે ભોંય લીધો જમીન પર સુવડાવ્યો ત્યારે ચારેય દિશાઓ પડી ગઈ. અને હે મારા સાચા સગા, મારા સો ગાવનો આખો પંથ નિષ્ફળ નીવડ્યો. હે ભાઈ રેશમિયા, મારી આંખમાં અમૃત રહ્યું હોત તો મરતાને એકવાર એ દ્રષ્ટિનું અમૃત છાંટી જીવતો કરીએ, પણ હવે તો મારા નેત્રમાંથી દુનિયાના મતલબીપણા પણ ધિક્કારનું ઝેર ઝરવા લાગી ગયું. હવે મારી આંખમાંથી સંજીવનીનો રસ ખૂટી ગયો. મારો ઈલાજ નથી રહ્યો. હે રેશમિયા ભાઈ, તું જ સમૂહ વહાણ મારે જાણે કે જીવતરને મધદરિયે ભાંગી પડ્યું. મારું પીંડ પણ હવે પાષાણ બની ગયું. હવે મારા અંતરમાં રસ ના રહ્યા. હે ભાઈ ભેળા, જેમ કોઈ પશુને એના ટોળામાંથી વિખટું પડતા એ વેદનાથી ચીસો પાડે છે, તેમ આજ હું તું વિહોણી થતા પુકારું છું. તે મારા કાળજાની કોર કાપી નાખી. હું એકલા પશુ જેવી ભાંભરતી જ રહી. આખો અસવાર નિર્જીવ પથ્થર બની ગયો. ચારણી પણ છોકરા સાથે પથ્થરની પૂતળી બની ગઈ. ભેંસોએ સાંજને ટાણે ધાર ઉપર એકલી ભાંભરતી રહી. ભેડા ધાર ઉપર ભાઈ બહેનના હજી પાડ્યા છે. ઇતિહાસની વાતો ઇતિહાસ બની અમર થઈ ગઈ. તો બાપુ, આ હતો આહીરોનો ઇતિહાસ, ભાગ 15, આહીર, રેશમિયા, ભેડા અને ચારણી આઈ વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી
એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.